તમારા વિસ્તારમાં ક્યારે વરસાદ પડશે આજે 2 તારીખનો તમે જોઈ શકો છો દરિયાકાંઠાના વિસ્તારમાં જે આ બ્લુ કલર છે તે વરસાદ દર્શાવે છે। ત્યારબાદ આપણે આગળ વધીએ તો તેમાં પણ મધ્ય વિસ્તારમાં જેમાં મધ્ય સૌરાષ્ટ્રમાં તેમજ બોટાદ આસપાસ, ત્યારબાદ આગળ વધીએ તો 3 તારીખના રોજ તમે જોઈ શકો છો જૂનાગઢ તેમજ જામનગર અને રાજકોટ અને ભાવનગરના વિસ્તારમાં છે એ વાદળી કલર દર્શાવે છે। એનો મતલબ એમ કે વરસાદ થવાની શક્યતા છે, ઝાપટાનો વરસાદ જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે 4 તારીખ તરફ નજર કરીએ તો 4 તારીખના રોજ દરિયાકાંઠાના વિસ્તારમાં ઝાપટા જોવા મળશે। ત્યારબાદ 5 તારીખની નજર કરીએ તો 5 તારીખના રોજ ભાવનગરની દરિયાઈ પટ્ટીમાં તેમજ ઉના સુધી, ભાવનગરથી ઉના સુધી દરિયાઈ પટ્ટીના વિસ્તારમાં ઝાપટા જોવા મળશે। ત્યારબાદ 6 તારીખના રોજ નજર કરીએ તો ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે, જેમાં જૂનાગઢ, જામનગર તેમજ રાજકોટ સહિતના વિસ્તારોમાં। ત્યારબાદ આપણે 7 તારીખે નજર કરીએ તો 7 તારીખના રોજ ભાવનગર તેમજ સાથે સાથે સુરત વિસ્તાર, અમદાવાદ વિસ્તાર અને ત્યારબાદ બોટાદ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેલી છે। અને સાંજના સમયે છે એ જૂનાગઢ, ભાવનગર, ઉના તેમજ ગીર વિસ્તારમાં વરસાદની સારી એવી શક્યતા રહેલી છે ગાજવીજ સાથે। તો મિત્રો 2 તારીખથી લઈ અને 7 તારીખ સુધી ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે અમુક વિસ્તારમાં, અને પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ જોવા મળશે મિત્રો। મોટા સમાચાર વિડીયો શેર કરી દેજો અને અમારી ચેનલ લાઇક કરી દેજો।